અમારો ગ્રાઉન્ડ જો મસ્તનું છે, મજા આવતી રમવાની. આવા ટાણે તો નજારો જો અલગ હોય. પણ હવે શું છે પેલા બતાય મને. ઓહો સાહેબ માતાજી, આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગી ગયા છે 9. તો 9 વાગે બ્લોક ચાલુ કર્યો છે અને આપણે સી ઘરે હવે કારખાને નથી ગયા અને જવું છે આપણે વાળ કપાવવાની જવું છે. વાળના દાઢી કરાવી નાખી ઘરે સુવિધા, પછી જવાનું છે ગામમાં કે જવું આપણે અત્યારે સુધી ઘરે આવતા. તો હાલો આપણે કંઈક ગામમાં જઈએ તો નવું બધા. હાલો મિત્રો, આપણે બે પછી 9 કમ્પ્લીટ થઈ ગયા અને જો વાળ દાઢી કરીએ, પછી દાઢીને એવું વાળ કપાઈએ એવા થોડા વાળ થોડાક થઈ જાય ગરમીના કારણે. આપણે 9 કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ગૌશાળા. આપણે હવે તમને મળશું બેનેરો બ્લોકમાં આગળ. લાઇટ છે નહીં, બધા કોઈ છે નહીં કરે. જો આવું બધું હોય. ચોમાસાના કપડાં અહીંયા મૂકવા પડે કેમ કે ઉપર વરસાદ ચાલુ હોય એની હિસાબે. તો આપણે હાલો મળીએ આગલા વિડીયોમાં ગૌશાળા. આપણે આવી ગયા છીએ ગૌશાળાએ. નીંદ નાખવા આવ્યા આપણે ગાયોને. નીંદ નાખી દેવી. હવે ઘડી ખમવું જોઈએ કેમ કે આપણે વહેલા હાટવી એટલે અગાઉ નથી નાખવી. ઓલું આપણે જાવીએ ને તે નાખી દેવી એટલે વાંધો ન આવે. એટલે જ્યારે ખમવાનું છે ઘડીક તો આપણે ઘડીક બેસીશું. અહીંયા થોડુંક કામ છે એટલે તો બનેરો બ્લોકમાં. તો હાલો મિત્રો, આપણે ખાવા બેસી ગયા છે. વાગી ગયા છે 12:30. જો દાળ ભાત છે, ભાત, સેવનું શાક છે અને રોટલી. આપણે ખાવા બેસી ગયા છીએ. તમે ખાવા બેસી જજો અને ખાઈ લેજો નિરાંતે, કેમ કે વરસાદ આવવાનો નથી એટલે આપણે ખાવા બેસી ગયા છીએ. ખાઈને સૂઈ જવાનું છે ઘડી આરામ. બાય બાય. बारिश आ गई, जोरदार बारिश आ गई, कपड़े पलड़ गए छपका. હા લુગડા બધા પલળી ગયા ભાઈ અમારે. જો વરસાદ અચાનક આવી ગયો, અમે સુતા હતા બધા. અચાનક વરસાદ આવી ગયો, લુગડા બધા પલળી ગયા. હારો વરસાદ આવી ગયો. ચાલુ વરસાદ જો હજી આમ હારો વરસાદ છે. ઓ સર હારો વરસાદ છે. અને અમે રમત કરતા હતા ને રમતમાં હાસીને કપડાં પલળી ગયા બધા અને હાસીને વરસાદ આવી ગયો. અમે રમત કરતા હતા, મસ્તનો વરસાદ આવી ગયો જોરદાર. મિત્રો આપણે વરસાદ આવી ગયો હારો અને હાસીને બધા કપડાં પલળી ગયા છે. હા શું થયું તું? મને વરસાદ નહીં આવે આવી ગયો. હાસીને પલળી ગયા કપડાં બધા. અને એમ કે વરસાદ નહીં આવે પણ વરસાદ હાસીને આવી. અમને ખબર નથી વરસાદ આવે, પલળી ગયા કપડાં. જો આ બધા કપડાં પલળી ગયા છે ઉપર. એને તપવા મૂક્યા હતા. શું કરવા મૂક્યા હતા? તપવા મૂક્યા, પલળી ગયા. તો હવે પાછું લે છે કપડાં અહીંયા. આવું છે ભાઈ અમારે. વરસાદમાં પલળી ગયું બધું. હવે પાછું ફૂકવવાના નવેસરથી. ઓકે પલળી ગયા સારું. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ ડેમે. જો 10-15 દિવસ પહેલાં આખો ડેમ ભર્યો હતો આવા ટાણે પાણીનો. અત્યારે કાંઈ નથી. અત્યારે ખાલી ખમ પડ્યો છે. જો ખાલી થઈ ગયો હાવ ડેમ. અત્યારે 10-15 દિવસ પહેલાં પાણી ફૂલ જતું હતું. એટલે સુધી પાણી ભર્યું હતું. અત્યારે કાંઈ છે નહીં ડેમમાં. ખાલી થઈ ગયું પાણી બધું. જો આ ડેમની ફીસ પાણી આવેલું જતું હતું. ક્યારે કાંઈ છે નહીં, પૂરું થઈ ગયું પાણી બધું. આપણી ગાડી પડી ગઈ. આપણે આવ્યા હતા ડેમે આટો મારવા, નવરા હતા. તો મેં કીધું હાલો આટો મારી આવી. આ અમારા ગામનું ડેમનું બોર્ડ આવું કાંક બનાવેલો હતો ડેમ. રણ વિખણ કરી નાખ્યો, બધું ધોઈ નાખ્યું, બધું સાફ કરી નાખ્યું. મસ્ત લોકેશન એક નંબર, જોરદાર લોકેશન છે. આપણે આ તો અમારો આવ્યા હતા, ગાડી પડી આપણે અહીંયા
આમે આપણે પછી આપણે જાવું ઓલા કરે મેચ રમતા હતા ને જ્યાં અમે મેચ રમતા હતા ત્યાં થોડોક વિડીયો લેવા જવું આપણે પાછો બીજી વાર. વાહ બદલો છે નદી કાંઠે હો ભાઈ, ડેમની પાસ છે બરાબર. કૂતરા આટા મારે અહીંયા કઈ આવાજ બાવાજ હોય નહીં. તો હાલો વિડીયોમાં બનાવી રહીજો. આપણે જાવી છીએ મેચના ગ્રાઉન્ડમાં, અમારું જૂનું ગ્રાઉન્ડ, અમારી ગાડી. તો મિત્રો આપણે આવી ગયા છીએ અમારા ગ્રાઉન્ડમાં. આ જૂનું ગ્રાઉન્ડ છે, મેચ રમતા નહીં. જો અહીંયા મેચ રમતા ને અમે એ છે ગ્રાઉન્ડ, લીમડાવાળું છે. તો એક નંબર નજારો થઈ ગયો છે ત્યારે. આ રોડ છે એક્ઝેક્ટ રોડની પાસે જ છે અમારો ગ્રાઉન્ડ. જો મસ્તનું છે, મજા આવતી રમવાની. આવા ટાણે તો નજારો જો અલગ હોય, પણ હવે કોઈ આવતું નથી. તે પહેલાં આપણે વિડીયો એક બનાવેલો છે, આ ગ્રાઉન્ડનો વિડીયો બનાવેલો છે. લીલું છમ જેવું થઈ ગયું છે, મસ્તનું ગ્રાઉન્ડ છે અત્યારે, લીલી હરિયાળી. જો એકદમ નજારો છે, જો છે ને નજારો એકદમ લીલું છમ. હવે વરસાદ આગળ આવીને બંધ થયો છે, એકદમ લીલું છમ છે, મસ્તનું મજા જ આવ્યા રાખ્યા. અહીંયા કોણ કોણ બે રમવા આવતું એ કોમેન્ટ છે જણાવી દેજો અમારો વિડીયો જોયા પછી. ગમે તે વિડીયો જોવો ને અમારો, ગમે તે અમારો વિડીયો બ્લોગ જોયો હોય એટલે કોમેન્ટ છે કરી નાખજો અહીંયા કોણ કોણ રમવા આવતું. એના માટે સ્પેશિયલ વિડીયો આપણે બનાવેલો છે. બાય બાય. જોરદાર આપણા ગ્રાઉન્ડ કેવો નજારો છે. આજે આપણે તળઈમાં ખોડિયાલ ધામ, ખોડિયાલ મંદિરની પાછળનો છે નજારો. આવો કંઈક નજારો છે ખોડિયાલ ધામ. જોરદાર. તમે જે આ બધા વિડીયો જોયા ને આ બધા છે ખોડિયાલ ધામ મંદિરની પાછળનો નજારો, લીલું છમ જેવું છે. તો વિડીયોમાં બના રહેજો. બાય બાય. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગૌશાળા પાછા, કેમ કે આપણે ધુવાડો કરવાનો હતો ને એટલે જો મચ્છરની હિસાબે ગાયોને મચ્છર બહુ કવડે આવડા જીવાતું હોય ને આમાં, એટલે આપણે ધુવાડો કર્યો છે. એટલે જીવાતું ઓછી થઈ જાય. ચોમાહાના જીવાતું બહુ છે ને એટલે મસ્ત ધુવાડો કર્યો આપણે. તો આ જીવાતું મરી જાય બધી જીવડા મચ્છરો ને એવું બધું હોય ને, એટલે આપણે વહેલા ગૌશાળા બી એવા હતા. આગળ એને ખવડાય નીણ નાખી દેવાની છે ને પાઈ લેવાની છે. તો આ રીતનો ધુવાડો થાય એટલે મચ્છર બધે મરી જાય. ઝીણી ઝીણી જીવાતું બહુ છે કવડે. તો હાલો મિત્રો આપણે બ્લોકમાં બન્યા રહીજો. હેલો મિત્ર, આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. ધાબા ઉપર આપણે ગયા હતા, તળીમાં ગયા હતા. એટલે આપણે જે તમે વિડીયો જોયા ને એ તળીના અમારે મેદાન અને ડેમના વિડીયો હતા. મસ્તનું લોકેશન છે અને આપણે વ્યાવા છીએ ઘરે ધાબા ઉપર. તો અત્યારે ધાબા ઉપર આવું છે અમારે. વરસાદ આવીને વ્યાઈ ગયા હતા. અધ્યાત્માનું અમારું ગામનું લોકેશન મસ્તનું છે અમારા ગામમાં, જોરદાર. એટલે વિડીયો તમને ગમ્યો હોય અમારા મેદાનનો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, દબી દેજો અંગૂઠો. બાય બાય. આવું આવું આવું. ઓ માય ગોડ, આ શું છે? હરપાલની બધા આવી ગયા, ભી થઈ લાગે છે. હરપાલની આવી ગયા છે, બહાર ગયા હતા. બહાર ગયા હતા હરપાલની આવી ગયા હતા. ઓહો, હાલો ભાઈ. હરપાલભાઈ ફરવા ગયા હતા એટલે કાંક લાવ્યા છે. શું છે? પેલા બતાય મને.
ઓહો હો લે આ શું છે પર્સ આ મોટો આ સ્ટમ્પડા લાવ્યા મોટું ઓલું છે સ્ટમ્પડા લાવ્યા સ્ટમ્પડા પેલા બતાય એ કટો એને અંદર છે તો સ્ટમ્પડા લાવ્યા છે અંદર છે આ કેટલી લીધું આ બતાય હરપાલ તમે ડબ્બો હરપાલ આ વસ્તુ એક લાવ્યો છે હું છે કેસ કરો આ શું છે એ તમે કોમેન્ટમાં છે જણાવી દેજો હરપાલ લાવ્યો છે એમ કાંઈ ન થાય એમાં આમાં કલર લાગે હલો ડબ્બો ડબ્બો આ સ્ટમ્પડા લાવ્યો છે બેન કીધું વિડિયો કોલ કરી કે નહીં અને એક આવડો આ લાવ્યો છે કાકા પર આ શું છે બતાવી પર્સ પ્લસ છે પસ પસ છે આમાં શું છે આમાં શું છે હવે એ હોય એ હશું બહુ લાવ્યા રાહુલ હાટુ કોલ લેવો કિશન તારી હાટુ પંસ એના હાટુ આ હનુમાન ઓહો હો હો હજી આ બાકી હતું ઓહો હો હો આમાં લેતા બની જાહે ને એટલા આવા કાંઈક રમકડા લાવ્યા છે વીરપુર ગયા હતા બધા આ સ્ટમ્પડા લાવ્યા છે નેસ રમવાના આ પસ લાવ્યા અને એક આ લાવ્યા છે અને વીર એટલી વસ્તુ લાવ્યા હતા આ એક અનોખું છે અર્થિંગ વાળું જેમ કે છે ઈ કેટલા ઈ 150 રૂપિયા આને 150 જો એકવાર નથી ખાવું ઉતારા છે ને એવો બાપા નહીં આને જ કરવાનું છે આ 200 બીજું બટન દબાવ છે ને એટલે અડી જાય બીજું બટન દબાવશે એટલે અડી જાય તો મિત્રો આપણે અત્યારે નીચેની રૂમમાં આવી ગયા હરપાલની બધા બહાર ગયા હતા તો આપણે બધા વી આવ્યા છે ઘરે 9:30 વાગ્યા બાજુ આવ્યા હતા તે 9:30 પોણા 10 ઠેઠ આવ્યા એ લોકો ને એ વસ્તુ આપણે બધી જોઈ અમને બતાવી વિડીયોમાં અને એ લોકો આવીને નીચેની રૂમમાં સૂઈ ગયા હતા હરપાલ કેમ થયો આજ હરપાલ કેમ થયું ફરવા ગયા હતા થાકી ગયો છે તો એ વીર બધા ગયા હતા ફરવા થાકી ગયો છે એટલે આવીને હોઈ ગયા છે ને આપણે બ્લોગ અહીં પૂરો કરવાનો છે અમને બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી અને અંગૂઠો દબી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી.